ચોટીલા નાયબ કલેક્ટર એટી મકવાણાની મોટી કાર્યવાહી સરકારી ફોર્ટિફાઈડ ચોખાના 450 કચા એટલે કે 20,000 કિલો જથ્થા સહિત 30 લાખનો મુદ્દામાલ જવડી પાડવામાં આવ્યો. પેટ્રોલિંગ દરમિયાન શંકરપુર હાલમાં 50,000 ટ્રક અશોક લેલન્ડ ટ્રક નંબર GJ13CW9271 રોકી અને તેની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ટ્રકમાં ભરેલી ફોર્ટિફાઈડ ચોખાના કટ્ટા બમ્પિંગ મને તપાસ કરતા ટ્રકમાંથી સરકારી વિતરણ મથકના ફોર્ટિફાઈડ ચોખા 450 કટ્ટા મળી આવ્યા હતા, જેની કિંમત જેનો વજન આશરે 20,000 કિલોગ્રામ થવા જઈ રહ્યો છે. તપાસ દરમિયાન જપ્ત કરેલા સરકારી ફોર્ટિફાઈડ ચોખાની અંદાજિત કિંમત રૂપિયા 10 લાખ તથા ટ્રકની કિંમત 20 લાખ મળી 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને આ ફોર્ટિફાઈડ ચોખાનું ગેરકાયદેસર સગેવરકરનું સંચાલન સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાંધલ રહે ધરોઈ તાલુકો ચોટીલા દ્વારા કરવામાં આવેલું અને જપ્ત કરાયેલ ટ્રકના માલિક ડ્રાઈવર તરીકે જગુભાઈ ભૂરાભાઈ કાલિયા રહે દર્શન છે તેમ જણાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આ સમગ્ર મામલામાં સંડોવાયેલ તમામ વ્યક્તિઓને સરકારી ફોર્ટિફાઈડ ચોખાની ગેરકાયદેસર રિપેર કરી તેને ઊંચા બજાર ભાવે વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવતા તેમની સામે જુદા જુદા કાયદાઓની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રસંગે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એટી મકવાણાએ જણાવ્યું કે સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે ફાળવવામાં આવતા અનાજની ગેરકાયદે સગે વગેરે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને જાહેર વિતરણ પ્રણાલીમાં ગેરરીતિના તમામ સામે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવા કૃત્યોમાં સંડોવાયેલ કોઈપણ વ્યક્તિને કાયદાની પકડમાંથી બચવા દેવામાં આવશે નહીં. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઘણા બધા તાલુકાઓની અંદર આવી પ્રવૃત્તિ ચાલી રહી છે, તેની પણ તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. સાહેબ, સસ્તા અનાજનું જે અનાજ પકડ્યું એની શું વિગત છે? આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે અશોક લેલન્ડ ટ્રક નંબર GJ13CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાંધલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ ભૂરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે. આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.